ગર્ભાધાન, સ્ત્રી ગર્ભ ધારણ કરે એ માત્ર સ્ત્રી અને પુરુષના વિષય ભોગના સુખનું પરિણામ નથી. મારા વાલા, તમને હું કહું, પ્રજોત્પત્તિ પણ યજ્ઞ છે, આવું ઋષિઓએ કહ્યું. પોતાની પત્નીમાં, પોતાના પતિમાં ધર્મપૂર્વક, સંયમપૂર્વક પ્રજા ઉત્પન્ન કરવા માટે થઈ અને કરવામાં આવતો વિષય ભોગ યજ્ઞ જેટલો જ પવિત્ર છે. Could you believe this? Your sexual activity can be a યજ્ઞ. પણ તમે શેના માટે કરો છો? જસ્ટ સેન્સ્યુઅલ પ્લેઝર માટે? તો પાપ છે, તો ગડબડ છે. પણ સંતાન ઉત્પન્ન થાય તો પિતરોના ઋણમાંથી મુક્તિ મળે અને સંતાન ઉત્પન્ન કરીને અમે અમારા વંશને આગળ વધારીએ છીએ. આ સૃષ્ટિના ક્રમને આગળ વધારવામાં યોગદાન કરે. અને એ પણ પતિ અને પત્ની ધર્મપૂર્વક એના લગ્ન સંસ્કાર થયા હોય અને પછી સંયમ સાથે જીવતા હોય. એમાં કયા દિવસે સમાગમ થાય, કયા દિવસે ન થાય, ક્યાં થાય, ક્યાં ન થાય, કયા સમયે થાય, કયા સમયે ન થાય, આ બધી જ માર્ગદર્શિકા આપણા શાસ્ત્રોએ આપી છે. તો ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે થઈને વિષય ભોગ નહીં. ભાગવતના 9મા સ્કંદમાં રાજા યયાતિની કથા આવે છે અને રાજા યયાતિ એ રીતે ભોગ ભોગવતા ભોગવતા તે પછી એને તૃપ્તિ ન થઈ એટલે પછી બોલ્યા, ન જાતુ કામઃ કામાનામ ઉપભોગે ન શામ્યતિ હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્ધતે. ભોગ ભોગવવાથી કોઈ દિવસ માણસને તૃપ્તિ થતી જ નથી. પૈસાની બાબતમાં અને વિષય ભોગમાં one has to draw the line somewhere કે બસ અબ બહોત હો ગયા. ક્યાંક સંતોષ માણસે કરવો જ પડે. અને જો એમાં લોભ આવ્યો, એમાં લાલચ આવી તો માણસ પાપ કરશે. પૈસા માટે પાપ કરશે. વિષય ભોગ પાપ, બળાત્કાર, જેટલા ક્રાઇમ્સ થાય છે અને બે જ કેટેગરીમાં વહેંચી શકાય એમ છે. ક્રાઇમ્સ રિલેટેડ ટુ મની એન્ડ ક્રાઇમ્સ રિલેટેડ ટુ સેક્સ.